અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રહેતી સગીર વયની યુવતી અને તેનો મિત્ર ઋતુરાજ ચાવડા 2 વર્ષ પહેલા રિવરફ્રન્ટ પર નવરાત્રી દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। સગીરા ધોરણ 12માં અભ્યાસ કરે છે જ્યારે યુવક સેલ્સમેન તરીકે કામ કરે છે। જોકે બંને વચ્ચે નિકટતા વધતી ગઈ અને ગાઢ મિત્રતા બંધાઈ। સમય જતાં બંને એકસાથે અવારનવાર ફરવા પણ જતા હતા, પરંતુ બંનેને હરવા ફરવા માટે પૈસાની વધુ જરૂરિયાત જણાતા બંને સાથે મળીને સગીરાના ઘરે જ ચોરીનો પ્લાન બનાવ્યો હતો। ગત સપ્ટેમ્બર 2024માં બોપલ ક્લબ O7 પાસે સગીરાના ઘરે ચોરી કરી હતી, જેમાં સોના ચાંદીના દાગીના, પાસપોર્ટ અને ગન લાયસન્સ સહિત જીવતા કારતૂસ મળી ₹1.56 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી। ચોરી બાબતે સગીરાના ઘરે પરિવારજનોએ તપાસ કરી હતી। જોકે સીસીટીવી ફૂટેજ તપાસતા તેમને પોતાની જ દીકરી પર શંકા ગઈ હતી। અંતે આ મામલે બોપલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી સગીરા અને તેના મિત્ર ઋતુરાજ ચાવડા નામના યુવકની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સગીર પોતાની સાવકી માતા સાથે રહેતી હતી। સાવકી માતાએ જ બોપલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી સગીરા અને તેના મિત્રએ લોકર ચોરી કર્યા બાદ મુદ્દામાલ કાઢીને લોકર વાસણા બેરેજમાં ફેંકી દીધું હતું। ત્યારે હાલ તો બોપલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એનું નામ છે ઋતુરાજ વિરેન્દ્રસિંહ ચાવડા, જે મૂળ માણસાનો રહેવાસી છે અને એક સેલ્સમેન તરીકે નોકરી કરે છે। તેને એવું કીધેલું કે મારા ઘરમાં પૈસા છે, લોકર છે, જેમાં મારા ફાધર જે છે પૈસાને એવું બધું રાખે છે, આપણે એને ચોરી કરીને વેચી દઈશું તો આપણા કામમાં લાગશે, એ હેતુથી એમણે ચોરી કરેલી હતી। એટલે જે ઋતુરાજ ચાવડા અને આ જે ફરિયાદીની દીકરી છે, બંને સાથે મળીને હરવા ફરવા અને મોજશોખ માટે આ લોકરની ચોરી કરેલી હતી। આ ગુનો બોપલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ થયેલો છે અને તાત્કાલિક જ સીસીટીવી ફૂટેજ અને તે જે ફરિયાદી છે એની ફરિયાદના આધારે ડિટેક્ટ થયેલો છે ગુનો। અને આ કામમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરી અને બીજો જે આરોપી છે ઋતુરાજસિંહ ચાવડા, એ બંનેની અટક કરવામાં આવેલ છે।